જેના પાડિયા બોલે પાધરે એની ધરતી લેતી હોય હા, એ તો કરીને કેસરિયા કામ ગયા અમરા પર ના આંગણે. જય માતાજી મિત્રો. લોક સાહિત્ય અને ઇતિહાસના ઝરોખેથી આજે મારે એક એવી વાત કરવી છે જે આપણા ગામડાના પાદરે પથ્થર બનીને ઊભા છે, પણ એ મૂંગા પથ્થર નથી, એ તો બોલતા ચાલતા ઇતિહાસ છે. તમે જોયું હશે કે દરેક ગામના પાદરે, નદીના કાંઠે કે સીમાડાની ધારે જે સિંદૂર ચડેલા પથ્થરો ઊભા હોય છે ને, કોઈ એને ખાંભી કહે છે, કોઈ પાળિયા કહે છે. પણ હું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ પાળિયા આપણને શું કહેવા માંગે છે, આ ખાંભી આપણને શું કહેવા માંગે છે? આજના વિડીયોમાં આપણે એ શૌર્ય ગાથાની વાત કરવી છે કે જેમાં કોઈએ ગાયો માટે માથા દીધા છે, કોઈએ બેનું દીકરીઓની રક્ષણ કરતા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, તો કોઈએ ગામની સીમ હાચવવા હાટુથી પોતાના લોહીથી ધરતીને ભેજવી દીધી છે. મિત્રો, પાળીઓ એટલે માત્ર સ્મારક નથી, પણ એ તો ક્ષત્રિય વટનો અને ત્યાગનો દસ્તાવેજ છે. એક જમાનો એવો હતો કે જ્યારે બારવટિયા કે ધાડપાડુઓ ગામની ગાયો વાળી જતા હતા, ત્યારે જે શુરવીર પુરુષ પોતાના જીવની પરવા કર્યા વગર હાથમાં તલવાર લઈ અને નીકળી પડતો હતો, અને જ્યાં એનું ધડ પડતું હતું ત્યાં એનો પાળિયો બનાતો હતો, એનો પાળિયો ત્યાં ચણાતો હતો. લોક સાહિત્યમાં કહેવાય છે કે આ શુરવીરોના માથા વઢાઈ જતા હતા તો એના ધડ લડતા હતા. આ પથ્થરોમાં આજે પણ ઈ ગરવી ગુજરાતની સુગંધ આવે છે. આ પાળિયામાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. કોઈ ઘોડેસવાર હોય જે યુદ્ધમાં શહીદ થયા હોય, અને કોઈ પાળિયામાં ગાયોના ચિત્રો હોય કે જેણે ગૌ રક્ષા કાજે પ્રાણ આપ્યા હોય. પણ માત્ર પુરુષો જ નહીં, આ ધરતી ઉપર એવી દેવીઓ પણ થઈ ગઈ છે કે જેણે પોતાના પતિ પાછળ કે ધર્મ કાજે હસ્તમુખે અગ્નિશાન કર્યું છે, અને આપણે સતીના પાળિયા તરીકે એને ઓળખીએ છીએ. એ ખાંભીઓ પણ આજે જ્યારે જોઈએ છે ને આપણે, જ્યારે વહુ દીકરીઓને પગે લાગે છે ત્યારે સતીત્વના આશીર્વાદ રૂપી ઉર્જા આજે પણ એમને અનુભવાય છે. પણ મિત્રો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આધુનિકતાના રસ્તે આપણે આપણા પૂર્વજોને ભૂલી ગયા છીએ. રસ્તા પહોળા કરવાના નામે કે વિકાસના નામે ક્યાંક આ પાળિયાઓને ઉખેડી નાખવામાં આવે છે, તો ક્યાંક એ ખેતરોમાં દબાઈ રહ્યા છે. પણ યાદ રાખજો, જે પ્રજા પોતાના પૂર્વજોનો ઇતિહાસ ભૂલી જાય છે એનું ભવિષ્ય ક્યારેય ઉજ્જવળ નથી હોતું. આ પાળિયા એ આપણી ઓળખ છે, એ આપણો અસ્મિતા છે. છેલ્લે એટલું જ કહેવાનું છે કે તમારા ગામના પાદરે રહેલા એ પાળિયા પાસે એકવાર બેહજો, એ પથ્થરની હારે ક્યારેક તમે વાત કરજો. તમને સંભળાશે એ તલવારોના ખણખણાટ, તમને સંભળાશે એ સુરવીરોના હાકલા પડકારા. આપણી ફરજ છે કે આ વારસાને સાચવીએ અને આવનારી પેઢીને શૌર્યની વાતો જણાવીએ. પથ્થર નથી આ પાળિયા, એ તો જીવતા જાગતા ઇતિહાસ, લોહીએ જેને લખ્યા છે એવા અમર એના વિશ્વાસ. મિત્રો, જો આ વાત ગમી હોય તો તમને ગર્વ થયો હોય તો તમારા ઇતિહાસ ઉપર, આપણા ઇતિહાસ ઉપર, મિત્રો જો આ વાત ગમી હોય અને તમને ગૌરવ થયો હોય આપણા ઇતિહાસ ઉપર, તો આ વિડીયોને શેર કરજો, જેથી દરેક યુવાનોને ખબર પડે કે આપણે કેવા કેવા સૂર્યના સંતાન છીએ, આપણે કોણ છીએ, આપણા પૂર્વજો કોણ છે. જય માતાજી, જય પાળિયાદેવ.